સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેમાં પણ જે કલાકારો છે તેમનો ઉત્સાહ વધ્યો છે। વડાપ્રધાન આજે જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાના છે કચ્છવાસીઓમાં અને આખા ગુજરાતમાં તેને લઈને ઉત્સાહ। સંવાદદાતા કિંજલ જોડાઈ ગયા છે। કિંજલ, હાલ કેવા દ્રશ્યો અને વડાપ્રધાનના આગમન પહેલાની કેવી તૈયારીઓ આપ જોઈ રહ્યા છો? કિંજલનો અવાજ નથી આવી રહ્યો, પરંતુ આ કાર્યક્રમ સ્થળના દ્રશ્યો છે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાની આ તૈયારીઓ છે। વડાપ્રધાનના આગમનની સાથે અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી પણ રજૂ કરવામાં આવશે। કલાકારોમાં તેને લઈને થનગનાટ જોવા મળી રહ્યો છે, ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ સૂચક કચ્છ પ્રવાસ કે જેમાં જે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ગુજરાત માટે। સંવાદદાતા કિંજલ સતત જોડાયેલા છે। કિંજલ, હાલ કેવા દ્રશ્યો આપની સામે? શિવાની, હવે ગણતરીના જ કલાકોની અંદર વડાપ્રધાન આ મંચ ઉપર આવશે, જે મંચ ઉપરથી આજે 3 મહત્વના પ્રોજેક્ટનું શિલાન્યાસ થવાનું છે। આપ જુઓ તે પ્રમાણે જે મુખ્ય સચિવ છે અનિલ મુકીમ તે આવી ચૂક્યા છે। પ્રથમ હરોળમાં તેઓ બેઠા છે, કેમ કે આ વીવીઆઈપી મુવમેન્ટ છે। અહીંયા જે સિલેક્ટેડ લોકો છે, અલગ અલગ કંપનીના એમડીસ છે, તેમની માટેની આ બેઠક વ્યવસ્થા છે, બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે। તેની માટેની સતત જે મોનિટરિંગ છે તે પણ થઈ રહ્યું છે। બીએસએફના વડા છે તે પોતે અહીંયા ઉપસ્થિત છે, કેમ કે કોરોના છે, સોશિયલ ડિસ્ટન્સ પણ રાખવાનું છે। ત્યારે આપ જુઓ કે તમામ જે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, બેઠક વ્યવસ્થામાં એક પ્રકારનું સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવ્યું છે, કેમ કે વડાપ્રધાન હંમેશા પોતાના થકી અથવા પોતાના કાર્યક્રમ થકી દેશમાં મેસેજ આપતા હોય છે। સામાન્ય રીતે વડાપ્રધાનની સભા એ જંગી સભા હોતી હોય છે, પરંતુ જ્યારે કોરોનાનો સમય છે ત્યારે અહીંયા જે ઓફિસર્સ છે, ગવર્મેન્ટ ઓફિસરની સાથે વીઆઈપી એન્ટ્રી થઈને મર્યાદિત લોકોને અહીંયા બોલાવવામાં આવ્યા છે। બીજી તરફ આપ જુઓ કે મંચ ઉપર ખુદ જે ગૃહ પ્રધાન છે પ્રદીપસિંહ જાડેજા તે આવી ચૂક્યા છે। સોલર પાર્ક જેમની મિનિસ્ટ્રીમાં આવે છે તેવા સૌરભ પટેલ અહીં આવી ચૂક્યા છે, કેમ કે જે સોલર પાર્ક છે, સોલર પાર્કનો પ્રોજેક્ટ ઉપર છેલ્લા 2 વર્ષથી કામ થઈ રહ્યું હતું અને એ પ્રોજેક્ટનો આજે શિલાન્યાસ થવા જઈ રહ્યું છે, ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। ત્યારે કચ્છ માટે ખૂબ જ મહત્વનો આ સોલર પાર્ક છે અને આ જે સોલર પાર્ક છે તે સોલર એનર્જીનો ઉપયોગ ન માત્ર કચ્છ સુધી પરંતુ રાજ્યભર માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે। તે જ રીતે જે સાંસદ છે વિનોદ ચાવડા કે મંત્રી છે વાસણભાઈ આહિર, તમામ લોકો મંચ ઉપર આવી ચૂક્યા છે। સ્વાભાવિક રીતે કે હવે વડાપ્રધાનના આગમનની તૈયારીઓ છે, ટૂંક સમયમાં લગભગ તમામ જે રસ્તાઓ છે તે બ્લોક કરી દેવામાં આવશે। હવે રાહ જોવાઈ રહી છે શિવાની કે વડાપ્રધાન આખરે મંચ ઉપરથી શિલાન્યાસ તો કરશે, પરંતુ શિલાન્યાસની સાથે આજે કયો મેસેજ આપી રહ્યા છે, કેમ કે તમામની વચ્ચે ખેડૂતો સાથેની મુલાકાતને તેમણે જે રીતે પ્રાથમિકતા આપી છે તેના કારણે સમગ્ર જગ્યા પર એક જ વાત છે કે આખરે આ મંચ ઉપરથી આજે વડાપ્રધાન દેશમાં અને ખાસ કરીને ખેડૂતો માટે શું મેસેજ આપવા માંગી રહ્યા છે। બિલકુલ કિંજલ, આગળ પણ આપની પાસેથી માહિતી સતત મેળવતા રહેશું। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગમન પહેલાની આ તૈયારીઓ છે અને સાથે જ જે કિસાન અગ્રણીઓ છે તે પણ ધોરડો પહોંચ્યા છે અને તેઓ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાતચીત કરવાના છે। જ્યારે દેશભરમાં કિસાન આંદોલનોએ ચરમસીમા પર પહોંચ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના ખેડૂતો સાથે જે વાર્તાલાપ કરવાના છે તે પણ સૂચક માનવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં પણ કોઈ વિશેષ વાત કહેવામાં આવે ખેડૂતોને લઈને તેવી પણ પૂરી સંભાવના, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ આ પ્રોજેક્ટ્સ ગુજરાત માટે જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડી જ વારમાં મંચ પર આવીને કરશે।